હવે એક આપણે આવે છે રાણકી વાવ. રાણકી વાવ પાટણ. પાટણ ખાતે આવેલી છે. રાણી ઉદયમતીએ બંધાવેલી. ભીમદેવ પહેલાંના પત્ની હતા એ. 7 માળ ઊંડી છે. 7 માળ. 7 માળ ઊંડી અને 3 દરવાજા છે. 3 દરવાજા છે મતલબ એ કઈ થઈ? જયા પ્રકારની વાવ થઈ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, CET તૈયારીના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે વાવને લગતા અમુક પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે પર્યાવરણમાં વાવ વિશે ભણી ગયા હોય, પરંતુ એના 4 પ્રકાર છે, પછી એના નામ છે, એમાં કેટલા દરવાજા હોય, આ બાબતો વિશે આપણે ઘણી વખત ભણ્યા હોવા છતાં ભૂલી જઈએ છીએ. તો આજે હું તમને એક સરળ રીત બતાવીશ, જેનાથી તમને વાવના દરવાજાઓ યાદ રહી જશે અને વાવનો પ્રકાર પણ યાદ રહી જશે. અને તમારે બહુ એમાં લખાણ કરીને બહુ યાદ રાખવાની કોઈ કોશિશ કરવી પડશે નહીં. સર્વપ્રથમ તો આપણને વાવની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો વાવ કોને કહેવાય? તો હાવ સરળ શબ્દોમાં કહીએ તો પગથિયાવાળો કૂવો એટલે વાવ. આ હાવ સરળ વ્યાખ્યા થઈ ગઈ. હવે આટલું સમજ્યા પછી એમને ખબર પડી ગઈ કે કોઈ એવો કૂવો છે જેમાં પગથિયા છે, એને કહેવાય છે વાવ. હવે આપણે વાવના પ્રકાર જોઈએ. વાવના 4 પ્રકાર છે. 1 દરવાજાવાળી વાવ હોય, 2 દરવાજા, 3 દરવાજા અને 4 દરવાજા. પહેલી આવે નંદા, પછી આવે ભદ્રા, પછી જયા અને પછી આવે વિજયા. આ 4 પ્રકારની વાવ હોય, જેમાં 1 દરવાજો હોય નંદા વાવ કહેવાય, ત્યારબાદ 2 દરવાજા હોય એને ભદ્રા કહેવાય, ત્યારબાદ 3 દરવાજાવાળી વાવને જયા કહેવાય અને 4 દરવાજા હોય એને વિજયા કહેવાય. હવે આટલું યાદ રહી ગયું તો હવે તમને એમ થાય કે ભાઈ આ થોડુંક અઘરું પડીએ કે આ 4 નામ આખા પાછા થાય કે કયામાં કેટલા દરવાજા હોય. હાવ સરળ સૂત્ર આપીએ. હવે આ સૂત્ર યાદ રહે ને તો આ 4 વાવ યાદ રહી જાય. સૂત્ર ખાલી આવું જ છે કે નભજવી. નભજવી. તો નભજવી મતલબ નભ એટલે આકાશ, એમ યાદ રાખીએ. કાંઈ તમને લાગે આ શબ્દ વળી કેમ નવો? તો નભ એટલે આકાશ, એનો સમાનાર્થી છે, બરાબર. પણ આપણે એટલું યાદ રાખવાનું નભજવી. તો નથી યાદ આવે નંદા, ભથી યાદ આવે ભદ્રા, ત્યારબાદ જથી યાદ આવે જયા અને વીથી યાદ આવે વિજયા. જાણવા જેવી વાત એ પણ છે કે ભાઈ આ સૂત્ર આવડી જાય ને તો આ 4 વાવના લાઈનમાં નામ યાદ રહી જાય અને એને કેટલા દરવાજા છે એમ નામ યાદ રહી જાય. કે ભાઈ ખબર પડી ગઈ નભજવી લાઈનમાં જ છે કે 1, 2, 3 અને 4. તો આ દરેકને આ રીતના દરવાજાઓ હશે. હવે ગુજરાતની વાત કરીએ તો માત્ર ને માત્ર 1 દરવાજાવાળી અને 3 દરવાજાવાળી જ વાવ ગુજરાતમાં છે. તો માની લો કે અમારે અહીંયા ગઢડા રાધા વાવ છે, તો રાધા વાવની એક બાજુથી જ પગથિયા છે, મતલબ એ નંદા પ્રકારની વાવ થઈ. તરત ખબર પડી જાય. હવે એક આપણે આવે છે રાણકી વાવ. રાણકી વાવ પાટણ. પાટણ ખાતે આવેલી છે. રાણી ઉદયમતીએ બંધાવેલી. ભીમદેવ પહેલાંના પત્ની હતા એ. 7 માળ ઊંડી છે. 7 માળ. 7 માળ ઊંડી અને 3 દરવાજા છે. 3 દરવાજા છે મતલબ એ કઈ થઈ? જયા પ્રકારની વાવ થઈ. વર્ષ 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું. હવે આનો ફોટો આપણે જે પૈસાની નોટું છે એમાં પણ આપેલો છે. તો રાણકી વાવ 7 માળની છે, દરવાજા 3 છે, એટલે કઈ થઈ? જયા પ્રકારની વાવ થઈ. તો વાવ વિશે કંઈક આ પ્રકારનું છે. ખાલી કહેવાનો અર્થ એ છે કે આપણને એની વ્યાખ્યા આવડવી પડે અને એક આ સૂત્ર નભજવી આટલું આવડે તો આ બધી બાબત તમને મોઢે થઈ જાય. તો ભાઈ ઉદયમતી હતા એ ભીમદેવ પ્રથમના પત્ની હતા. તો વાવ વિશે કંઈક આ રીતનું જાણવાનું હતું. મને આશા છે કે તમને આ સૂત્ર સમજાઈ ગયું હશે. આ દરવાજાવાળી વાત પણ હવે મગજમાં બેસી ગઈ હશે અને આ થોડુંક રાણકી વાવ વિશે આપણે વધારાનું જાણ્યું એ પણ આવડી ગયું હશે. અને 1 દરવાજાવાળી 3 દરવાજાવાળી વાવ ગુજરાતમાં છે એ પણ મગજમાં બેસી ગયું હશે. મળીએ CETના નવા વિડીયોમાં. તમારે જો CETના આવા નવા અલગ અલગ વિડીયો જોવા હોય તો ગયા વર્ષનું અને આ વર્ષનું બંનેના પેપર એનાલિસિસ કરીને 50 જેટલા વિડીયો બનાવેલા છે. એની પ્લેલિસ્ટ હું અહીંયા આપને બતાવું છું. જો ઈચ્છા હોય તો આપ જોઈ શકો છો. હવે મારી રીત તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો
અને કોઈ 5મું ભણતું હોય તો એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડો, જેથી એને સરળતાથી આ બધી માહિતી મળે અને પરીક્ષાની તૈયારી સરળ રીતે ચાલે. મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.